ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? માઇનસ પદ્ધતિને અપનાવશો, 4માંથી 3 થઈ ગયા. અવાજ સંભળાય છે ને મારો? ઓકે, વેરી ગુડ. ગુડ મોર્નિંગ અગેન બાળકો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ 5મા યુનિટના રીડ નંબર 1ની અંદર, જેમાં આપણે આંટ્સ એટલે કે કીડીઓ વિશેનો અભ્યાસ કર્યો હતો. કેટલાક વૈજ્ઞાનિકોએ તેના વર્તનનો અભ્યાસ કરીને અહીંયા દર્શાવ્યું છે અને તેની સરખામણી મનુષ્ય જાતિની જે બુદ્ધિ ક્ષમતા છે તેની સાથે કરી છે. તેમણે જોયું હતું કે ઘણી કીડીઓ મદદરૂપ થતી હતી એકબીજાને, બરાબર છે. એકબીજાને મદદ કરીને તે પોતે ખોરાકનો સંગ્રહ કરવાનું કામ કરતી હતી. જેમ આપણે આખા વર્ષનું કરિયાણું ભરી દઈએ, સંગ્રહખોરી કહેવાય આને, બરાબર. લોકડાઉન આવ્યું હતું, તમે જોયું હતું કે ઘણા બધા લોકોએ અઠવાડિયાનું શાકભાજી ભરી દીધું, ફ્રીજ આખું પેક કરી દીધું, બરાબર છે. અનાજ, કઠોળ, બધી વસ્તુઓ પેક કરી દીધી કે ભાઈ બંધ થઈ જશે તો 1 મહિના સુધી દુકાનો નહીં ખુલે તો આવી રીતે એક સંગ્રહખોરીનું કામ પણ એ કરે છે. સાથે સાથે એકબીજાને મદદરૂપ થાય છે. કોઈ કીડી એક મુશ્કેલીમાં હોય, બરાબર, તો એને શું કરે છે? મદદ કરે છે. તો આવી રીતે આપણે આ નાના સૂક્ષ્મ જીવ વિશેનો અભ્યાસ કર્યો હતો કે જેની બુદ્ધિ ક્ષમતા મનુષ્ય સાથે સરખામણી આ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી છે. કેટલાક લોકો માને છે, કેટલાક વૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે કે ના ભાઈ આ બાબત કેવી છે? યોગ્ય છે. જ્યારે કેટલાક લોકો એવું માને છે કે આ બાબત યોગ્ય છે નહીં, મનુષ્ય જેવી એની બુદ્ધિ છે નહીં. તો અહીંયા કેટલીક કીડીઓના જાતિ વિશેની માહિતી અહીંયા આપેલી છે કે જે આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ હવે. ઓકે, તો અહીંયા આપણે જ નક્કી કરવાનું છે કે શું ખરેખર આ કીડીની બુદ્ધિ ક્ષમતા જે છે એ આપણી સાથે મળતી આવે છે કે નહીં, તે આપણે ધ્યાનમાં લેવાનું છે, તેનો નિર્ણય લેવાનો છે. ઓકે, ધીઝ આર આન્ટ્સ, આ તે પ્રકારની કીડીઓ છે ધેટ કે જે ડુ ફાર્મિંગ. ફાર્મિંગનો મતલબ થાય ખેતી કરવી, બરાબર. તો અહીંયા એક પ્રકારની કીડીઓ જોવા મળે છે કે જે શું કરે છે? પોતે ખેતી કરે છે. યુ મે નો ધેટ, કદાચ તમે જાણતા હશો કે ઇટ વોઝ અ બિગ લીપ, તે એક મોટી છલાંગ અથવા તો મોટું પગલું હતું ફોર હ્યુમન પ્રોગ્રેસ, મનુષ્યની પ્રગતિ માટે. મનુષ્ય પહેલાં શું હતું? આપણે ભણી ગયા હતા, બરાબર, 6ઠા 7મા કે 8મા ધોરણમાં ભણી ગયા હતા કે ભાઈ પહેલાં આદિ માનવ તરીકે જીવન જીવતો હતો. એક જંગલમાં માણસ રહેતો હતો, કાચું માંસ ખાતો હતો, પછી એણે આગની શોધ કરી, પછી પકવીને ખાવા લાગ્યો, પછી એને બુદ્ધિ થોડી વિકાસ પામી એટલે એણે અનાજ ઉગાડવાનું શરૂ કર્યું. તો આવી રીતે તે મનુષ્યના જીવનમાં એક મોટી છલાંગ અથવા તો મોટું પગલું હતું. વેન મેન ગેવ અપ, જ્યારે માણસે છોડી દીધું હતું. મેન ગેવ અપ, ગીવ અપ એટલે છોડી દેવું, બરાબર. તો અહીંયા માણસે છોડી દીધું હતું. બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર, સંપૂર્ણ શિકારી બની જવાનું. પહેલાંના જમાનામાં શું કરતો હતો? આદિમાનવ શિકાર કરીને જ ખાતો હતો. બુદ્ધિ ચાલતી હતી નહીં કે આવું અનાજ ઉગાડવું જોઈએ, ફ્રૂટ્સ ઉગાડવા જોઈએ કે વેજીટેબલ્સ ઉગાડવા જોઈએ. તો તેણે આવું પોતે શિકાર કરવાનું છોડી દીધું હતું. એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તો એ મનુષ્ય જીવનની અંદર શું હતું? એક મોટું પગલું હતું તેની પ્રોગ્રેસની અંદર. તો તેણે આ ખેતી કરવાનું શરૂ કર્યું હતું. સિમિંગલી, તેવી જ રીતે, સિમિંગલીનો મતલબ શું થાય? તેવી જ રીતે ધ અમ્બ્રેલા આન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકામાં જોવા મળતી અમ્બ્રેલા આન્ટ્સ, અમ્બ્રેલા આન્ટ્સ એવું નામ આપ્યું છે જાતિનું, have taken up the same step in their small way. Small way એટલે ટૂંકું જીવન. કીડી મકોડાનું જીવન કેવું હોય? ટૂંકું હોય. હજુ હમણાં જ દરમાંથી નીકળ્યું, કોઈ ચાલતું નીકળે તો એના પગ નીચે આવી જાય તો શું થઈ જાય?
એનું જીવન પૂરું થઈ જાય. તો તેના ટૂંકા જીવનમાં તેણે આવું જ એક પગલું ભર્યું હતું. They are called by that name. તેઓને તે નામથી બોલાવવામાં આવે છે. Because કારણ કે they are often seen. તેને ક્યારેક જોવામાં આવે છે. Carrying large pieces. Carrying એટલે ઉચકીને લઈ જતી. Large pieces એટલે વિશાળ મોટા ટુકડા. Of leaf પાંદડાના over their heads. જેમ વરસાદ પડતો હોય ને આપણે છત્રી ક્યાં પકડી રાખીએ? માથા ઉપર, આપણા માથાની ઉપર ઓવરહેડ. તો આપણે માથા ઉપર જેમ છત્રી પકડી રાખીએ તેમ કીડીઓ પણ શું કરે છે? પેલા નાના ટુકડા જે કરીને, બરાબર, એના કદ કરતાં મોટા છે પણ આપણા માટે કેવા છે? એ ટુકડા નાના છે. તો તેના કદ કરતાં મોટા ટુકડાઓને કેરિંગ ઓવર ધેર હેડ, તેમના મસ્તક ઉપર ઉચકીને લઈને જતી હોય છે. લાઈક અમ્બ્રેલાસ, જેમ કે છત્રીઓ લઈને જતી હોય. આપણે જોઈએ તો થડ ઉપર ચાલતી હોય. મેં તમને કહ્યું હતું કે યુટ્યુબ ઉપર સર્ચ કરશો. સોરી ગાઈઝ. તો અહીંયા તમે જેમ છત્રીઓ લઈને મનુષ્ય, આપણે વરસાદ પડતો હોય બધા પાસે છત્રીઓ લઈને ચાલતા હોય, તો એવી જ રીતે મેં તમને કહ્યું હતું કે યુટ્યુબ ઉપર સર્ચ કરશો અમ્બ્રેલા આન્ટ, તો તેના વિડીયો જોવા મળશે કે તે શું કરતી હોય? એ પાંદડાના ટુકડાઓ લઈને તે ચાલતી હોય છે. They take these pieces, તે આ પાંદડાના ટુકડાઓને, take these pieces of leaf, તે આ પાંદડાના ટુકડાઓને લઈ જાય છે. To their nest, તેમના દર કે રાફડા સુધી. તેમનો દર અથવા રાફડો, નેસ્ટ એટલે માળો થાય આમ તો, પણ ખરેખર અહીંયા કીડીઓનો શું હોય? દર હોય અથવા તો રાફડો હોય. તો તેના સુધી તે લઈ જાય છે. વેર કે જ્યાં, વેરનો મતલબ શું થાય? કે જ્યાં. They chew them up nicely, તે તેને ખૂબ જ સારી રીતે, સોરી ગાઈસ, chew them up, તેમને ખૂબ જ સારી રીતે ચાવી જાય છે. એટલે કે શું કરે છે? તેને ચાવીને તેના બારીક ટુકડા કરી દેતા હોય છે. આફ્ટરવર્ડ્સ, થોડાક સમય પછી, જસ્ટ અ મિનિટ, આફ્ટરવર્ડ્સ થોડાક સમય પછી, they make beds of these chewed up leaves, આ ચાવી દીધેલા પાંદડાઓના જે બારીક ટુકડા હોય છે તેનો તે શું બનાવી દે છે? બેડ્સ. બેડ્સ એટલે પથારીઓ. નીચે શું કરી દે છે? જમીન ઉપર એના દરની અંદર નીચે પાથરી દે છે. એન્ડ ઓન ધીસ બેડ્સ, અને આ પથારીઓ ઉપર ગ્રોઝ એટલે ઉગી નીકળે છે. ગ્રો એટલે શું થવું? ઉગી નીકળવું. અ કાઇન્ડ ઓફ ફંગુસ, એક પ્રકારની ફૂગ. સોરી. તો એક પ્રકારની ફૂગ, પેલા ભેજવાળા લીલા પાંદડા હોવાથી તેના ઉપર શું ઉગી નીકળે છે? એક પ્રકારની ફૂગ ઉગી નીકળે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ આન્ટ્સ, જે આ કીડીઓનો ખોરાક હોય છે. એ લોકો શું કરે છે? આ ફૂગને ખાય છે. બરાબર. તો આવી રીતે જેમ આપણે અનાજના દાણા ઉગાડીએ છીએ કે વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ ઉગાડીએ છીએ બીજ વાવીને, તે પોતે શું કરે છે? આ પાંદડાઓને નીચે પાથરી દે છે જમીન ઉપર, અને તેમાંથી જે ફૂગ ઉગી નીકળે તેને તે શેના તરીકે? ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તો આપણે જેમ અનાજ, ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ, આ ફૂગ ઉગાડવાની એક શું છે? રીત છે, એક કળા છે. માટે તે ફાર્મિંગ કરે છે, મનુષ્યની જેમ ખેતી કરે છે તેવું કહી શકાય છે. ધેન ધેર આર આન્ટ્સ, ત્યારબાદ ધેર આર આન્ટ્સ, ત્યાં બીજી અન્ય કીડીઓ છે. ધેટ ડોમેસ્ટિકેટ, ડોમેસ્ટિકેટ એટલે પાલન પોષણ કરવું. આપણે ઘરે રાખીએ છીએ ઘેટા, બકરા, બરાબર છે. ઘણા બધા લોકો ગામડાઓમાં તમે જોવો છો, પેલા ભરવાડ લોકો છે ઘેટા બકરા રાખતા હોય. ઘણા બધા ખેતીવાડી કરનારા લોકો ગાયો ભેંસો રાખતા હોય. તો શાના માટે રાખે છે? પોતે એક દૂધ ઉત્પાદન માટે રાખે છે. ગામડાઓમાં તમે જુઓ ઘેર ઘેર 5-5, 10-10, અમુક લોકો તો આખા તબેલા બનાવેલા છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં જાઓ તો અભણશ્રી, હમણાં મેં જોયું હતું, એક બેન બીજું કે ત્રીજું ધોરણ ભણેલા છે, તેમ છતાં તેમણે પોતાનો તબેલો રાખ્યો છે જેની અંદર 25-30 ગાયો, 20 ભેંસો છે.
મહિનાનું 3 લાખ રૂપિયાનું દૂધ વેચે છે. કેટલા? 3 લાખ રૂપિયાનું. એની ઇન્કમ કેટલી થઈ? 12 તરી 36 લાખ રૂપિયા પર યર. 36 લાખ રૂપિયા કમાય છે. વિચાર કરો, એની પાસે પોતાનો સમય, ઘર, ખેતી પોતાની હોય, જમીન હોય, બોર હોય, જેનું પાણી આપણે કામમાં લઈ શકીએ, તો મસ્ત મજાનો તબેલો નાખીને આખો દિવસ ઘરે સચવાય, પ્રાણીઓ પણ સચવાય. આવી રીતે 36 લાખ રૂપિયાની આવક એવરી મંથ, દર મહિને 36 લાખ રૂપિયા એ બેન કમાય છે. એવા તો ઘણા બધા છે કે જે લોકો 50-50, 60-60 લાખ રૂપિયા કમાય છે. આ તો મેં એક જ એક્ઝામ્પલ આપ્યું તમને, પણ એ લોકોનો રેકોર્ડ થઈ ગયો છે કે દૂધ ઉત્પાદનમાં તે લોકો લાખોપતિ થઈ ગયા. વિચાર કરો, બરાબર. તો અહીંયા પણ કેટલીક એવી કીડીઓ છે ધેટ ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ. તે કેટલીક કાઉઝ એટલે કે અહીંયા એક પ્રકારનું જીવજંતુ છે જે તેના માટે એક ગાય સ્વરૂપ છે, તેનું પાલન પોષણ કરે છે. એન્ડ મિલ્ક ધેમ, અને તેઓને તે શું કરે છે? દૂધ આપે છે. ટુ મિલ્ક એટલે દૂધ આપવું. તો અહીંયા તેને દૂધ આપે છે. વોટ વી હેવ કોલ્ડ અ કાઉ, જેને આપણે અહીંયા ગાય કહી છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. તે એક પ્રકારનું તીડ છે. હમણાં જોયું હતું તમે, બનાસકાંઠા જિલ્લામાં, રાજસ્થાનમાં તીડનો હુમલો થયો હતો. બધા એવું કહેતા હતા કે પાકિસ્તાનવાળાએ મોકલ્યા તીડ. વિચાર કરો. હવે આ તીડ જે છે ગ્રીન કલરનું આવતું હોય છે, બરાબર. અમુક રાખોડી કલરના, બ્રાઉન કલરના પણ આવે છે. તો આ ગ્રીન ફ્લાય છે, લીલા રંગની જે તીડ છે, તેને તે પોતાના દરની અંદર અથવા પોતાના રાફડામાં પાડે છે. એન્ડ ધીઝ આર ફાઉન્ડ, અને આ પ્રકારના તીડ જોવા મળે છે ઓન રોઝ લીવ્સ, જ્યાં ગુલાબનો છોડ હોય તેના પાંદડા ઉપર. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. બીન્સ એટલે કઠોળ, જ્યાં કઠોળ ઉગાડેલી હોય, બરાબર છે. મગ છે, મઠ છે, ગવાર છે, આ બધા શું કહેવાય? કઠોળ કહેવાય. તો તે કઠોળના પાંદડા ઉપર, તેના કઠોળના જે છોડ હોય તેના ઉપર તે જોવા મળે છે. They give out a sweet honey like liquid. They give out એટલે તે બહાર કાઢે છે. શું બહાર કાઢે છે? તો કહે છે કે સ્વીટ એટલે ગળ્યું, મીઠું. હની લાઇક લિક્વિડ, મધ જેવું પ્રવાહી. વિચ ધ આન્ટ્સ રેલિશ અ લોટ. વિચ કે જે આન્ટ્સ એટલે આ કીડીઓને, રેલિશ અ લોટ, રેલિશ એટલે પસંદ હોવું. જે આ કીડીઓને શું હોય છે? ઘણું બધું પસંદ હોય છે. આમે તમે જોશો કે કીડીઓ કોઈ ગળી વસ્તુ હશે તો ત્યાં તરત જ આકર્ષાઈ જશે. તેની સ્મેલથી તે તરત જ ગળી વસ્તુ તરફ આકર્ષાશે અને ત્યાં ઉભરાવા લાગશે. એક સાથે આખું ઝુંડ ગળી વસ્તુ ખાવા માટે તૈયાર થઈ જશે. તો આવી રીતે તેને પસંદ છે તેવા એ લિક્વિડને તરફ તે શું કરે છે? તેને ખાવા માટે તેને ખૂબ જ પસંદ છે એવું કહેવામાં આવ્યું છે. સો ધ આન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ, માટે આ કીડીઓ ટેક એટલે લઈ જાય છે ધીઝ ગ્રીન ફ્લાઇઝ, આ તીડ નામના જીવજંતુને, ટુ ધેર નેસ્ટ, તેમના માળા સુધી, અથવા તો તેમના દર અથવા તો તેના રાફડા સુધી લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને તેઓને ત્યાં જ મૂકી રાખે છે. પેલા તીડને ક્યાંય જવા દેતા નથી, તેને ત્યાં જ રહેવા દે છે. દે ફીડ ધેમ, તેઓ તેમને ખવડાવે છે. તીડને ત્યાં મૂકી રાખે, જો બહાર જવા ના દે તો એ ભૂખ્યું મરી જાય. તો તેને શું કરે છે? ફીડ. ફીડ એટલે ખવડાવવું. તેને ખવડાવવાનું કામ કરે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, તેમના દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે. આપણી ગાય ભેંસ હોય, કોઈ મારતું હોય લાકડી લઈને, તો આપણે જોઈ રહીશું? નહીં જોઈ રહી. તો આપણે પણ તેનું શું કરીએ છીએ? રક્ષણ કરીએ છીએ. તો આ કીડીઓ પણ પેલી ગ્રીન ફ્લાઇઝનું રક્ષણ કરે છે તેના દુશ્મનોથી. એન્ડ ધે મિલ્ક ધેમ, અને તેના બદલામાં તેઓ પેલું સ્વીટ જેલી લાઇક લિક્વિડ છે તે તેને આપે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, ખૂબ જ ધીરેથી તેને બે બાજુના ભાગને દબાવીને, પેટનો કે ભાગ જે હોય શરીરનો બે બાજુનો દબાવવામાં આવે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને આવી રીતે તેમના શરીરમાંથી તે ગીવ આઉટ ધ હની, પેલું મધ જેવું પ્રવાહી તેના શરીરમાંથી બહાર કાઢે છે.
તો અહીંયા આવી રીતે તે એક શું કહેવાય કે ડોમેસ્ટિકેટ કરે છે, એટલે કે પાલન પોષણ કરે છે. જેમ આપણે ગાય, ભેંસ, ઘેટા, બકરાનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે પોતે પોતાના ખોરાક માટે, પોતાના દૂધ માટે કહી શકીએ તો તે આવા તીડ, ગ્રીન ફ્લાઇઝ નામના ઇન્સેક્ટને તે પાળવાનું કામ કરે છે. આન્ટ્સ, વી આર ટોલ્ડ, આન્ટ્સ એટલે કીડીઓ વિશે વી આર ટોલ્ડ આપણને કહેવામાં આવ્યું છે. દે પ્લે ગેમ્સ, તેઓ રમતો પણ રમે છે. જેમ મનુષ્યમાં આપણે જોઈએ છીએ નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકો શું કરતા હોય છે? રમતો રમતા હોય છે. નર્સ ધેર સિક, પોતાના ઘરમાં રહેલું જેમ વ્યક્તિ હોય બીમાર તો તેની આપણે શું કરીએ છીએ? સારવાર કરીએ છીએ. નર્સ એટલે શું કરવું? સારવાર કરવી. તો તેવી રીતે તેમનામાં પણ જે બીમાર કીડી હોય તેની તે શું કરે છે? સારવાર કરે છે. એન્ડ બરી ધેર ડેડ, જેમ આપણા મનુષ્ય જાતિમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે અથવા તો દફન વિધિ કરવામાં આવે, તેવી જ રીતે કીડીઓ પણ અગ્નિ સંસ્કાર નથી કરતી, પણ પોતાના ફેમિલીની અંદર કોઈ કીડી મરી જાય તો તેને દફનાવે છે, દાટી દે છે. બરી એટલે શું કરી દેવું? દાટી દેવું. તો એ પોતે તેને દાટી દેતી હોય છે. They see that, તેઓ જોવે છે કે each one in the nest, દરેક કીડી જે દરમાં રહેલી છે તે does its share of the work, કે તે પોતાના કામની વહેંચણી કરે છે કે નહીં તેનું ધ્યાન આપે છે. And that no one is allowed, અને કોઈને પણ અલાઉડ એટલે પરવાનગી આપવામાં આવતી નથી. શેના વિશેની પરવાનગી નથી આપવામાં આવતી? ટુ બી ઇન્ડોલન્ટ એટલે આળસુ બનવાની. કોઈ પણ કીડીને શાંતિથી બેસી રહેવાની કે આળસ કરવાની પરવાનગી હોતી નથી. બરાબર. દરેક કીડીના ભાગે તેની ફરજ પ્રમાણે કામ સોંપી દેવામાં આવે છે અને આવી રીતે તે કાર્યરત રહે છે. ઓલ ધીસ સજેસ્ટ ધેટ, આ બધી બાબતો દર્શાવે છે કે ants have highly developed social sense. ants have એટલે કીડીઓ પાસે રહેલું છે highly developed, ઉચ્ચ પ્રકારનું વિકાસ પામેલું સોશિયલ સેન્સ એટલે સામાજિક જ્ઞાન. તેમાં શું રહેલું છે? એક સામાજિક જ્ઞાન રહેલું છે. આપણા ઘરમાં પણ તમે જોજો 2-3 લેડીઝ હશે, બરાબર છે, તો એ દરેકના કામ શું કરી દીધેલા હશે? વહેંચી દીધા હશે. એક કપડાં વાસણ કરતા હોય, બીજા કચરા પોતા કરતા હોય, એક બેન હોય એ રસોઈ કરતા હોય, બરાબર. તો આ રીતે બધું કામ શું કરેલું? વહેંચી દેવામાં આવતું હોય. તો એક સામાજિક જ્ઞાન કહેવાય, બરાબર. કોઈ અડચણ થાય નહીં તો એક જણ શાંતિથી બેસીને બીજા 2 જણા કામ કર્યા જ કરે, આખો દિવસ કર્યા જ કરે, એવું હોય નહીં. તો અહીંયા પણ તેના અંદર સામાજિક જ્ઞાન જે રહેલું છે, વિકાસ પામેલું છે તેવું કહી શકાય છે. એન્ડ પરહેપ્સ, અને કદાચ સમ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ, આપણી સરકારી નોકરીઓ જે છે તેમાં દરેકને સમ પ્રમાણમાં કામ સોંપવામાં આવતું હોય. તો એ ગવર્મેન્ટની શું કહેવાય? સિસ્ટમ કહેવાય, બરાબર. ઉચ્ચ અધિકારી હોય એની પણ ફરજ હોય, એનું પણ કેટલીક ફરજ પ્રમાણે કામ કરવું પડતું હોય. નિમ્ન અધિકારીઓને પણ આખા સ્ટાફ પ્રમાણે દરેકને કામ શું કરી દેવામાં આવે? વહેંચી દેવામાં આવતું હોય. તો આવી રીતે આ કુટુંબ જે છે કીડીઓનું, તેની અંદર પણ દરેકને ગવર્મેન્ટ સિસ્ટમ પ્રમાણે જેમ કામ સોંપવામાં આવતું હોય તેવી જ રીતે કામ સોંપી દેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ છીએ. ધેર આર આન્ટ્સ, ત્યાં તે કીડીઓ છે ધેટ કીપ અધર આન્ટ્સ એઝ અ સ્લેવ્સ, જે બીજી કીડીઓને કીપ એટલે રાખે છે એઝ અ સ્લેવ્સ. સ્લેવ્સ એટલે ગુલામો તરીકે. ત્યાં એટલા પ્રકારની કીડીઓ છે કે જે બીજી અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ આન્ટ, અને આ એક પ્રકારની જે કીડી છે જે પાવરફુલ છે એટલે તાકાતવાળી છે, અને રેડ આન્ટ એટલે લાલ રંગની કીડી છે. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, જે યુરોપ દેશમાં જોવા મળે છે. રેડ આન્ટ્સ ઓફ યુરોપ કરીને તમે સર્ચ મારશો યુટ્યુબ ઉપર, બરાબર, કે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તેની ઇમેજ જોવા મળશે. તો અહીંયા રેડ આન્ટ્સ જે છે યુરોપની, તે બીજી અન્ય કીડીઓને શું કરે છે? ગુલામ તરીકે રાખે છે.
ધેર સ્લેવ્સ આર ટેકન, તેમના ગુલામોને લેવામાં આવે છે ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક આન્ટ્સ, એક પ્રકારની કાળા રંગની જે કીડીઓ હોય છે તેમાંથી તેમના ગુલામોને લેવામાં આવે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, જે પેલી લાલ કીડી કરતા કદમાં નાની હોય છે. સ્મોલર ઇન સાઇઝ એટલે શું થાય? કદમાં નાનું હોય. વેન ધ રેડ આન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડીઓને વોન્ટ એટલે જરૂર હોય છે, સ્લેવ્સ એટલે તેના ગુલામોની, દે એમ્બુશ, તે હુમલો કરે છે. એમ્બુશ એટલે શું કરવો? હુમલો કરે છે. ધ નેસ્ટ ઓફ ધ બ્લેક આન્ટ્સ, કાળી કીડીઓનો જે દર હોય છે તેના ઉપર તે હુમલો કરે છે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, એબડક્ટ એટલે ચોરી લાવે છે. સમ ઓફ ધેર એગ્સ એટલે તેના કેટલાક ઈંડા. જીવિત પેલી જે કીડી હોય એને નથી લાવતા, પણ તેના ઈંડાને તે શું કરી લાવે છે? ચોરી લાવે છે. વેન ધીઝ એગ્સ હેચ, જ્યારે આ ઈંડાને હેચ એટલે સેવવામાં આવે છે. ઇન રેડ આન્ટ્સ નેસ્ટ, લાલ કીડીના દરની અંદર, ધ બ્લેક આન્ટ્સ, કાળી કીડીઓ, વિચ કમ આઉટ, જે તેમાંથી બહાર આવે છે, દે આર ટ્રીએટેડ એઝ અ સ્લેવ્સ, તેમને ટ્રીએટેડ એટલે તાલીમ આપવામાં આવે છે, એઝ અ સ્લેવ્સ, તેના ગુલામ તરીકે. જે બચ્ચા પેલા કાળી કીડીના બહાર આવે ઈંડામાંથી, તેને તે લોકો શું કરે છે? તાલીમ આપે છે, ટ્રીટ કરે છે. અને તે તાલીમ શેના માટે આપવામાં આવે છે? તેના ગુલામ તરીકે કામ કરવાની તાલીમ આપવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ, તેમના જન્મથી જ, તે બચ્ચાઓનો જ્યારે જન્મ થાય કાળી કીડીના, તેમના જન્મથી જ, ધે આર ટોટ, તેઓને શીખવાડવામાં આવે છે. ટીચનું શું કર્યું છે? ટોટ. તો ધે આર ટોટ, તેઓને શીખવાડવામાં આવે છે ટુ ઓબે, કે તે લોકોને પાલન કરવું જોઈએ. તો તે લોકોને હંમેશા હુકમોનું પાલન કરવાનું શીખવાડવામાં આવે છે. ધે આર કમ્પેલ્ડ, તેઓને ફરજ પાડવામાં આવે છે. કમ્પેલ્ડ એટલે શું કરવાનું? ફરજ પાડવામાં આવે છે. શેની ફરજ પાડવામાં આવે છે? તો અહીંયા લખ્યું છે ટુ ડ્રડ ગેરી. ડ્રડ ગેરી એટલે મજૂરી કામ કરવું, સખત મહેનત કરવી. તો તેમને ગુલામી કરીને સખત મહેનત કરવાની શું કરવામાં આવે છે? ફરજ પાડવામાં આવે છે. ધે હેવ ઇવન ટુ કેરી, તેઓને ઉચકીને પણ લઈ જવા પડે છે. અબાઉટ ધેર માસ્ટર્સ, તેમના માલિક જે પેલી રેડ આન્ટ્સ છે તેને, ઓન ધેર બેક્સ, તેમની પીઠ ઉપર. પેલી કાળી કીડીઓને શું કરવું પડે છે? કે જેમ પહેલાંના જમાનામાં રાજા અથવા તો રાણીઓ જે હોય ને પેલી ડોલીમાં બેસાડીને ઉચકીને લઈ જવામાં આવતા હતા, બરાબર છે? તો એવી જ રીતે આ કાળી કીડીઓએ પેલી લાલ કીડીને પોતાની પીઠ ઉપર બેસાડીને તેને લઈ જવી પડે છે, કારણ કે તે તેના ગુલામ છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, મનુષ્ય જાતિ માટે આ કેટલું આશ્ચર્યજનક છે. તો આપણને પણ આશ્ચર્ય લાગે તેવી એક બાબત છે કે સાલું આપણામાં તો મનુષ્ય તો ગુલામ રાખતો હતો, હવે આ નાનામાં નાનું સૂક્ષ્મ જીવજંતુ છે તે પણ શું કરે છે? તેના ગુલામ તરીકે બીજા અન્ય કીડીઓને રાખે છે. The most ferocious kind of ants are the driver ants of Africa. The most ferocious, ferocious એટલે કે એવું ખતરનાક, જે ખૂબ જ ખતરનાક લાગતી એવી જો કીડી હોય તો they are the driver ants of Africa. તે આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર જાતિ. કંડક્ટર ના લખી દેતા પાછા, હો સાહેબે ડ્રાઈવર કીધું તો આપણે કંડક્ટર લખો ને. તો ડ્રાઈવર જાતિની જે કીડી છે તે સૌથી ખતરનાક ગણવામાં આવે છે અને તે આફ્રિકામાં જોવા મળે છે. આમે આફ્રિકા એવો દેશ છે, આફ્રિકા એવો ખંડ છે કે જેની અંદર ખતરનાકમાં ખતરનાક પ્રાણીઓ, ખતરનાક જીવજંતુઓ, ખતરનાક શું કહેવાય કે પક્ષીઓ પણ જોવા મળે છે. ત્યાં ઈગલ છે કે જે બધી અલગ અલગ જાતિની ઈગલ્સ જોવા મળે છે કે જે ખતરનાક છે. ઇવન મોટા મોટા ઘેટા બકરાને પણ ઉઠાવી લઈ જાય, નાના બાળકોને પણ ઉઠાવી લઈ જાય એવી ઈગલ્સ જોવા મળે છે, બરાબર છે? તો આવી રીતે ગોલ્ડન ઈગલ્સ કહેવામાં આવે છે.
તો આવી રીતે સૌથી ખતરનાકમાં ખતરનાક જો કીડી જોવા મળતી હોય તો ડ્રાઈવર જાતિની આફ્રિકાની એ કીડી છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ, તેમને પોતાનો ચોક્કસ દર કે રાફડો હોતો નથી, પોતાનું ઘર બનાવતી જ નથી, ચોક્કસ જગ્યાએ સ્થિર રહેતી નથી. બટ દે આર ઓલવેઝ ઓન ધ મૂવ, પરંતુ તે હંમેશા ચાલ્યા જ કરે છે. મૂવ એટલે ચાલવું, તે હંમેશા ચાલતી જ રહે છે, ક્યાંય રૂકતી નથી, ક્યાંય રોકાતી છે નહીં. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, એક કીડીની વાત નથી પણ આખી ડ્રાઈવર જાતિની બધી જ કીડીઓની વાત છે કે દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તે સંપૂર્ણપણે અંધ હોય. બ્લાઇન્ડ એટલે કેવું હોવું? અંધ, આંધળું, આંધળી હોય છે. બટ દે માર્ચ, પરંતુ તે કૂચ કરતી હોય છે, ચાલતી હોય છે. ઇન લોંગ લાઇન્સ, લાંબી હરોળોમાં. લાંબી લાઈન હોય, બરાબર છે, તે હરોળમાં તે શું કરતી હોય છે? સતત ચાલતી રહેતી હોય છે. મેની મિલિયન્સ અલોંગ, લાખોની સંખ્યામાં એક સાથે. અલોંગ એટલે શું થાય? એક સાથે, અલગ અલગ નહીં પણ એકબીજાની નજીક આમ એકદમ સતત એકબીજાની આગળ પાછળ ચાલતી જ હોય છે અને લાખોની સંખ્યામાં હોય છે. એન્ડ ધે ડેવર, અને તે ખાઈ જાય છે. ડેવર એટલે ખાઈ જવું. એની એનિમલ, કોઈ પણ પ્રાણીને, ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. પાથ એટલે રસ્તો, તેના રસ્તામાં જે પણ જીવજંતુ આવે, પ્રાણી આવે કે પક્ષી આવે, તેના ઉપર હુમલો કરીને તેને શું કરે છે? ખાઈ જતી હોય છે. ઇવન લાર્જ એનિમલ્સ, મોટા પ્રાણીઓ પણ, લાઈક જેવા કે ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ, વાઘ અને હાથી, લીવ ઇન ફિયર ઓફ ધેમ. લીવ એટલે જીવે છે, ઇન ફિયર ઓફ ધેમ એટલે તેમના ડરમાં. તેમને પણ ડર લાગે છે. વાઘ આટલું ખતરનાક પ્રાણી છે, હિંસક પ્રાણી છે, હાથી આટલું વિશાળ પ્રાણી છે, બરાબર છે, પણ તેમ છતાં આ બંને પ્રાણીઓ, આવા જે ખતરનાક અને વિશાળ પ્રાણીઓ છે, તેમ છતાં તે તેના ડરમાં જીવતા હોય છે. ઓફન, ઘણી વખત, ઇફ અ પાયથન, જો કોઈ અજગર, અનેબલ, અસક્ષમ હોય છે, ટુ મૂવ, હલનચલન કરવા માટે, આફ્ટર સ્વેલોવિંગ હિઝ ડિનર, પોતાનું રાત્રિનું ભોજન ગળી ગયા પછી. સ્વેલોવિંગ એટલે શું થવું? ગળી જવું. તો પોતાનું રાત્રિનું ભોજન ગળી ગયા પછી જો કોઈ પાયથન એટલે કે અજગર અસક્ષમ હોય છે, કારણ કે તે પોતાના કરતાં વધારે વજનવાળું પણ ખોરાક શું કરી જાય છે? ગળી જાય છે. આખું હરણ ગળી જાય, મનુષ્ય હોય તો મનુષ્ય ગળી જાય. તો આવી રીતે જ્યારે પોતાનો ખોરાક ગળી ગયો હોય છે અને તે ત્યારબાદ હલનચલન કરવા માટે જ્યારે અસક્ષમ હોય છે ત્યારે એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ and happens to be in the path of the marching lines, અને ત્યાં કૂચ કરતી ચાલતી કીડીઓની હરોળ જે હોય છે તેના જ્યારે રસ્તામાં હોય છે ત્યારે then these creatures, ત્યારે આ નાના સજીવો, આ જે કીડીઓ છે તે eat, ખાઈ જાય છે, both, બંનેને, the python, પેલા અજગરને પણ ખાઈ જાય છે, and the animal in its stomach, તેના પેટમાં રહેલું જે જીવ હોય, પ્રાણી હોય, જેને તે ગળી ગયો હોય, તેને પણ તે ખાઈ જતી હોય છે. તો આ કીડીઓ હુમલો કરીને ખાલી અજગરને નથી ખાઈ જતી, એના પેટમાં જે ગળી ગયેલું આખું પ્રાણી હોય તેને પણ તે શું કરે છે? ગળી જાય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ, આફ્રિકામાં રહેતા લોકો ટેલ સ્ટોરીઝ, કેટલીક વાર્તાઓ પણ કહે છે, અબાઉટ બેબીઝ, તે બાળકો વિશે, who have been eaten, કે જેમને ખાઈ જવાયા છે, બાય આન્ટ્સ, આ કીડીઓ દ્વારા. ડ્રાઈવર આન્ટ્સનો જ્યારે હુમલો થાય, જો કોઈ બાળક સૂતું હોય કે બેઠું હોય કે રમતું હોય તો તેના ઉપર પણ હુમલો કરીને તે બાળકોને પણ ખાઈ ગઈ છે. તેવા કેટલાક કિસ્સા આફ્રિકાના લોકો દ્વારા આ વૈજ્ઞાનિકોને દર્શાવવામાં આવેલા છે. These stories may well be true, અને કદાચ આ વાર્તા સાચી પણ હોઈ શકે છે. આ જે વાર્તાઓ કહે છે આફ્રિકન લોકો, તેને આપણે સાચી પણ માની શકીએ છીએ, કારણ કે તે સાચી હકીકત હોઈ શકે છે. When an army of the driver ants enters a house, જ્યારે કોઈ આખી ડ્રાઈવર આન્ટ્સ જાતિની
જે આખી શું કહેવાય કે આર્મી, સેના એન્ટર્સ અ હાઉસ, જ્યારે કોઈ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ધ પીપલ ફ્લી, લોકો ભાગી જાય છે, ઇન્ટુ ધ ફોરેસ્ટ, જંગલની અંદર. લોકો શું કરે છે? આ ડ્રાઈવર આન્ટ્સના હુમલાથી બચવા માટે જંગલમાં ભાગી જતા હોય છે. એન્ડ સ્ટે ધેર, અને ત્યાં જ રહે છે, જંગલની અંદર જ રહે છે. અન્ટિલ ધ આન્ટ્સ હેવ પાસ્ડ, જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પાસ ના થઈ જાય, એટલે પસાર ના થઈ જાય, તેમના ઘરને છોડીને જતી ના રહે, ત્યાં સુધી તે લોકો ત્યાં પોતાના ઘરથી દૂર જ રહે છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે આ લોકો પાછા આવે છે ત્યારે દે ફાઇન્ડ ધેટ, તેઓ ત્યાં જોઈ શકે છે કે એવરી ઇન્સેક્ટ્સ, દરેક જીવજંતુ, એવરી ઇન્સેક્ટ્સ એટલે શું થાય? દરેક જીવજંતુ, એન્ડ સ્પાઈડર, અને દરેક કરોડિયા, ઇન ધ હાઉસ, જે તેમના ઘરમાં હોય છે, ધે હેવ બીન ક્લિયર્ડ અવે, તેમને સફાયો કરી દેવાયો હોય છે. આપણા ઘરમાં જોવા મળતી ગરોળી હોય કે દરરોજ નીકળતી હોય રાત્રિના સમયે, કેટલાક ઉંદર હોય, કેટલાક જીવજંતુ હોય કે કરોડિયા હોય, બરાબર છે. જ્યારે આ કીડીઓ હુમલો કરે તો આ બધા જીવજંતુઓને મારીને સફાયો કરી દે છે. આખા ઘરની અંદર તે કોઈ પણ જીવને રહેવા દેતી નથી. તો એટલા માટે તેને મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ, ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ કહેવામાં આવે છે. સૌથી ખતરનાકમાં ખતરનાક જો કીડી હોય તો તે કઈ છે? ડ્રાઈવર આન્ટ્સ. અને તે ક્યાં જોવા મળે છે? આફ્રિકા ખંડમાં જોવા મળતી કીડી છે. તો આ રીતે આપણે 4 પ્રકારની કીડી વિશે ભણ્યા. પહેલી છે જે ફાર્મિંગ કરે છે, એટલે કે ખેતી કરે છે, બરાબર છે. તે ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા સાઉથ અમેરિકામાં જોવા મળે છે. ત્યારબાદ કેટલીક કીડી એવી છે કે જે ડોમેસ્ટિકેટ ધ કાઉઝ, જે ગાયનું પાલન પોષણ કરે છે, એટલે કોઈ જીવનું પાલન પોષણ કરે છે કે જે તેમને શું કરે છે? તો તેમને દૂધ આપે છે એક જેલી સ્વરૂપે. ત્યારબાદ કેટલીક કીડીઓ એવી છે યુરોપિયન કન્ટ્રીઝની કે જે લાલ રંગની શક્તિશાળી કીડી છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. અને ચોથી ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ, સૌથી ખતરનાકમાં ખતરનાક કીડી છે કે જે કઈ છે? ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના ખંડમાં જોવા મળતી ડ્રાઈવર જાતિની કીડીઓ છે કે જે કોઈ પણ જીવને છોડતી નથી. કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય કે જીવજંતુ હોય, તેનો તે સફાયો કરી દેતી હોય છે. તો આ રીતે આપણે આન્ટ્સ વિશેનું જ્ઞાન મેળવ્યું, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ તમને પ્રશ્નો તમારા ગ્રુપમાં મોકલી દેવામાં આવશે અને ત્યાં તમને શોર્ટ નોટ્સ પણ મોકલી દેવામાં આવશે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ રીડ 2 સાથે. ટિલ દેન ટેક કેર, બાય, બરાબર છે. કાળજી રાખજો અને તૈયારી કરતા રહેજો. ચલો મળીએ છીએ પછી, બાય.